વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું ખનિજ અને શક્તિના સંસાધનોની અંદર સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ. આપણે અલગ અલગ વર્ગીકરણ જોયું હતું. ખનિજ તત્વો, ધાતુમય ખનિજ તત્વો, શક્તિના સંચાલનમાં ઉપયોગમાં આવતા સંસાધનો, શક્તિના સંસાધનો. તો એમની અંદર વાત કરીએ ત્યારે શક્તિના સંસાધનોનું જુદી જુદી રીતે વર્ગીકરણ કરી શકાય છે. એટલે કે કોઈ પણ વસ્તુમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે એને આપણે શક્તિના સંસાધનો કહીએ છીએ. તો અહીંયા અલગ અલગ એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એની અંદર પહેલું આવશે પરંપરાગત શક્તિ સંસાધન. જે પરંપરાગત વર્ષોથી, પ્રાચીન સમયથી આપણને પ્રાપ્ત થાય છે એ પરંપરાગત શક્તિ સંસાધન. ત્યાર પછી આવે છે વર્ગીકરણની અંદર બીજું બિન પરંપરાગત શક્તિ સંસાધન, એટલે કે જેનો પરંપરાગત રીતે ઉપયોગ ન થતો હોય એ. ત્રીજું જેની આપલે કરી શકાતી હોય, લેવડ દેવડ કરી શકાતી હોય, જેના નાણાકીય મૂલ્ય, કિંમત આંકી શકાતી હોય એવા વ્યાપારિક અને બિન વ્યાપારિક, જેનું કોઈ મૂલ્ય ચૂકવવાનું થતું નથી, એને તમામ લોકો છે એ મોટી માત્રામાં વાપરી શકે છે. એટલે કે જે સાર્વજનિક છે એને કહેવામાં આવે છે બિન વ્યાપારિક શક્તિના સંસાધનો. તો એમની અંદર જોઈએ આપણે 4 મુખ્ય પ્રકાર પાડ્યા છે: પરંપરાગત, બિન પરંપરાગત, વ્યાપારિક અને બિન વ્યાપારિક. તો આ થયા સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ ખનિજો પરંપરાગત કે વ્યાપારિક શક્તિના સંસાધનો ગણી શકાય છે. સારી માત્રામાં, સારી ક્વોલિટીનો કોલસો છે, ખનિજ તેલ, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, આ બધું છે, ઓઇલ. ત્યાર પછી કુદરતી વાયુ, એલપીજી, પીએનજી, સીએનજી, આ બધા વાયુ. અણુ, જે આપણે વિદ્યુત મથકોની અંદર વાપરીએ છીએ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે. તો આ તમામ છે એનું વ્યાપારિક મૂલ્ય છે, એટલે કે એની કિંમત અદા કરવી પડે છે. અને આને છે એ આપણે વેપારી દ્રષ્ટિએ આપણે કરી શકીએ છીએ, લેવડ દેવડ, વેચાણ કરી શકીએ છીએ, ખરીદી કરી શકીએ છીએ. એટલે આ બધા જ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ એ બધા કેવા થયા? પરંપરાગત અને વ્યાપારિક શક્તિ સંસાધન ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે જળ ઉર્જા. દરિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી છે. મોટી મોટી જે નદીઓ છે, બારેમાસ વહે છે, એની ઉપર ચેક ડેમ બાંધી નીચે ટર્બાઇન ગોઠવી અને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. દરિયાના મોજા, જે ભરતી અને ઓટ આવે છે, એમાંથી પણ આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. પણ આ બધું છે એ કુદરતી છે, એના માટે કોઈ મૂલ્ય વધુ પ્રમાણમાં આપણે ચૂકવવાનું થતું નથી. શરૂઆતની અંદર અમુક રોકાણ કરવું પડે છે, મશીનરી, યંત્રો બધું લગાડવા માટે. પણ જે આપણે ઉર્જા વાપરીએ છીએ એ બધી કુદરત તરફથી મળે છે, એને પાછું આપણે રિટર્નમાં કશું આપવાનું થતું નથી. એટલે અહીંયા જળ ઉર્જા, પવન ઉર્જા તમે જોયું હશે, દરિયા કિનારાના વિસ્તારોમાં, ખુલ્લા મેદાનોની અંદર મોટા મોટા પ્રમાણમાં વિન્ડ ફાર્મ, એટલે કે પવન ઉર્જાનો ઉપયોગ થાય છે. પવન ચક્કી નાખી અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાર પછી છે બાયોગેસ. પાલતુ પશુઓ છે એના છાણમાંથી અલગ અલગ રીતે એનો ઉપયોગ કરી એમાંથી પણ આપણે ઘણી બધી જાતની ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. ભૂતાપીય ઉર્જા, પૃથ્વીના પેટાળની અંદર જે તે કંઈ ઉર્જા રહેલી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ભરતી ઉર્જા, સમુદ્રની, દરિયાની અંદર જે ભરતીના ઓટ, મોજા આવે છે, ભરતી ઓટ આવે છે, એની અંદરથી આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ બધા થયા જળ ઉર્જા, પવન ઉર્જા. સૌર ઉર્જા, સૂર્યપ્રકાશમાંથી પણ આપણે આખી એક પેનલ ગોઠવી અને એની ઉપર સૂર્યપ્રકાશ ઝીલી એમાંથી પણ આપણે શું કરીએ છીએ? સોલાર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. તો આ તમામ સૌર ઉર્જા, બાયોગેસ, ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા એ કેવા છે? બિન પરંપરાગત શક્તિના સંસાધન ગણી શકાય. ત્યાર પછી જો વાત કરીએ તો લાકડું છે એ અમુક માત્રામાં બળ્યું હોય, અમુક માત્રામાં હજી બળવાનું બાકી હોય. તો આવું જે જંગલોની અંદર ઘણી વખત દાવાનળ ફેલાતો હોય ત્યારે અર્ધ બળેલ લાકડું એ પણ આપણે ઉપયોગ કરીએ છીએ કોલસા સ્વરૂપે. જલાવ લાકડું, એટલે કે જંગલોની અંદર અમુક વૃક્ષો છે એની ઉંમરના હિસાબે સુકાઈ જાય અને પડી જાય છે એની ડાળીઓ, ત્યારે એ જલાવ લાકડા તરીકે ઉપયોગ કરીએ છીએ. છાણા, કોઈ પણ પાલતુ પશુઓના છાણા થાપી અને એનો ઉર્જા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ બધા થયા બિન વ્યાપારિક શક્તિના સંસાધનો. હવે આપણે વાત કરીશું કોલસો.